વડોદરાના વરાશિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન દ્વારા સદગુરુ સ્વામી ટેઉરામ મહારાજના 140મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રા સ્વામી ટેઉરામ ચોક અને સંત કવર કોલોની સહિત વારસિયાના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આજે સદગુરુ સાંઈ ટેઉરામ મહારાજના 140મા જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા અને મુકેશ સાંઈ, ચરણ સાંઈ અને બીજા પણ સંતો અહીંયા શોભાયાત્રામાં હાજર હતા અને જેવી કે તમે જુઓ છો કે શ્રદ્ધાળુઓમાં કેટલો ઉમંગ છે અહીંયા અને ઝાંખીઓ છે અને ખાસ બહાર ગામથી પણ મહેમાનો આવ્યા છે અને સંતો પણ ગોધરાથી, અમદાવાદથી પણ સંતો આવ્યા છે અને દુબઈથી પણ બહારગામ ઇન્ડિયાના બહારથી પણ અહીંયા શ્રદ્ધાળુઓ આવ્યા છે અને આ કાર્યક્રમ છેલ્લા 3 દિવસથી ચાલે છે।